ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન ગઈકાલે હાથ ધરાયું હતું, ત્યારે આજરોજ બીજા દિવસે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ગઈકાલ સુધીમાં 60% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 200 ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી કરીને તંત્રએ 1 લાખ સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાવી છે. ત્યારે આજરોજ બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલુ છે, જેમાં આજરોજ દાણી લીમડા તરફના ભાગથી શરૂઆત કરાઈ છે. ત્યારે આ કાર્યવાહી દરમિયાન જે ભારતીય નાગરિકના મકાન તૂટ્યા હોય તે બાબતે દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ મનપા કમિશનરને મળવા જવાના છે અને તેઓ ઘર વિહોણા લોકોને હાઉસિંગ પોલિસી અંતર્ગત મકાનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરશે. તો ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અહીં રહેતા લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જો કે કોર્ટે પણ તેમની અરજી ફગાવી દેતા હવે ચંડોળા તળાવ ડિમોલેશનની કામગીરી સતત ચાલી રહી છે. ત્યારે આજરોજ બીજા દિવસે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ જાતે જ મકાન ખાલી કરી દીધા હતા, ત્યારે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.